જંત્રીમાં વધારો ને પછી રિયલ એસ્ટેટ સેક્ટર છે ને સાથે જે સામાન્ય લોકો છે જે ઘર ખરીદવા માંગે છે શું તેમને કોઈ અસર થશે ખરા? કારણ કે ગુજરાત સરકારે જાહેર કરેલ જંત્રીના દરનો હવે વિરોધ ઉઠ્યો છે। રિયલ એસ્ટેટ દ્વારા સામાન્ય નાગરિકોને ખૂબ મોટી અસર થાય તેની ભીતિ છે, જેને લઈ ગાયહેડે રાજ્ય સરકારને લાગુ કરેલ જંત્રીને લઈ વિરોધ કર્યો છે। સાથે આક્ષેપ કરવામાં આવ્યા છે કે સરકારે 12 વર્ષ બાદ અચાનક આ જંત્રીના ભાવમાં વધારો કેમ કર્યો છે, જેને લઈને પણ મુશ્કેલી પડી રહી છે। ગાયહેડ વાંધા સૂચક માટે 30 દિવસની જગ્યાએ 31 માર્ચ 2025 સુધીનો સમય પણ માંગી રહ્યું છે। સાથે વાંધા સૂચક સૂચનો ઓનલાઈનની સાથે સાથે ઓફલાઈન કરે તેવી માંગ છે। પરંતુ આમાં સૌથી મહત્વનો મુદ્દો કે જે આ જંત્રી વધારવામાં આવી છે શું તેનાથી મકાનો મોંઘા થવાના છે અને જે રીતે બિલ્ડરો સામે આવ્યા છે, વિરોધ કરી રહ્યા છે, તેમની આ માંગ છે, શું આમાં તેમની માંગ સંતોષાશે? ભલે સંતોષાઈ જાય, પરંતુ આમાં સામાન્ય લોકોને શું અસર થશે તે જાણવું પણ ખૂબ જ મહત્વનું છે। નિલય પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે, સેક્રેટરી છે ક્રેડાઈ અમદાવાદ ગાયહેડના। નિલયભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। આ જંત્રી વધારાનો આખરે બિલ્ડરો કેમ વિરોધ કરી રહ્યા છે, શું માંગ છે આપની? થેન્ક યુ વિકાસભાઈ જી। જંત્રીનો વધારો પહેલા 2011માં થયો હતો। એ વખતે પણ ડેવલપરોએ એનો વિરોધ કર્યો હતો અને સુધારા વધારા થઈને નવી જંત્રી લાગુ પડી હતી। 2011 પછી ફરી જંત્રી સરકારે વધારી નહોતી, સીધી જંત્રી વધારી એપ્રિલ 2023માં, જયારે જંત્રી ડબલ કરી નાખી। રાતોરાત જયારે જંત્રી ડબલ થઈ ગઈ ત્યારે પણ આપણે સરકારને સપોર્ટ કર્યો હતો કે વાંધો નથી, ઓકે છે, અને કન્વિન્સ કર્યા હતા લોકોને। હવે 1.5 વર્ષમાં ફરી એકવાર જંત્રીનો આવો વધારો આવે કે એકદમ જ 200% થી 2000% જેવી જંત્રી એવરેજ સરેરાશ અમે જે ડેટા કાઢ્યો છે એ પ્રમાણે એવરેજ સરેરાશ 200 થી 2000% જંત્રીમાં વધારો થાય છે। આની અસર નાનામાં નાના માણસથી લઈ ફાર્મર, હોમ બાયર અને કોઈ પણ મિલકતનો વ્યવહાર થશે એમાં લાગુ પડશે। આ જંત્રીના વધારાથી મકાનો તમે સરેરાશ કાઢશો તો કદાચ 30 થી 40% જેવો મકાનોના ભાવમાં વધારો પડશે। અમારો જંત્રી વધારવાની સામે કોઈ વિરોધ નથી, પણ જંત્રી જે રીતે વધારવામાં આવી છે એની સામે વિરોધ છે। આપણે સરકારમાં પહેલા ઘણા સમયથી એ રજૂઆત કરતા આવ્યા છે કે જ્યારે પણ આપ સાહેબ જંત્રી વધારો કરો તો જંત્રીને ધીમે ધીમે વધારો, જેથી પબ્લિક પચાવી શકે અને એમના જે કોઈ ટ્રાન્ઝેક્શન ચાલુ હોય અથવા માણસ પ્લાન કરી શકે। એની જગ્યાએ જંત્રી સામટી આવી 200% થી 2000% ઘણી વધારવામાં આવે તો કોઈ પણ વ્યક્તિને તકલીફ પડે। સૌથી મોટી તકલીફ પડશે ફાર્મર્સને અને હોમ બાયર્સને। અચ્છા, તમે કહી રહ્યા છો કે તબક્કાવાર જંત્રી વધવી જોઈએ, પરંતુ આમાં જે મધ્યમ વર્ગ છે, જેમનું ઘરનું સપન છે, શું તે સાકાર થવામાં કોઈ અડચણ આવશે કે પછી એ લોકોને વધારે તકલીફ પડશે? મેં આપને કીધું એ રીતે મકાનના ભાવોમાં 30 થી 40% વધારો આવશે। અમે રિયલ એસ્ટેટ ડેવલપર જે છીએ એક સર્વિસ પ્રોવાઈડર કહેવાઈએ। લેન્ડ અમારી રો પ્રોડક્ટ છે, રો મટીરિયલ છે, લેન્ડ લઈએ, બાકીના મટીરિયલ ભેગા કરીને ઘર બનાવીએ અને ઘર આપીએ। તો જે કંઈ વધારો આવશે, આ જંત્રીનો વધારો અમારા માટે એક કોસ્ટ છે। એ કોસ્ટની ઉપર નાનું મોટું પ્રોફિટ રિઝનેબલ એડ કરીને અમારે આ કોસ્ટ પાસ ઓન જ કરવાની થશે કસ્ટમરને। તો ઇવેન્ચ્યુઅલી વજન કસ્ટમર ઉપર જ આવવાનું છે। અચ્છા, નિર્ણયથી રિયલ એસ્ટેટ ક્ષેત્રને શું નુકસાન થઈ શકે જો તબક્કાવાર આ વધારો ન કરવામાં આવ્યો તો? આ જંત્રી આવીને આવી જ રીતે જો વધારી દેવામાં આવે તો રિયલ એસ્ટેટ સેક્ટર આવતા 6 મહિના, 8 મહિના, 12 મહિના, કદાચ 2 થી 3 વર્ષ સુધી સ્ટેગ્નન્ટ થઈ જાય। બિલકુલ બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ। તો સરકારે આ નિર્ણય કર્યો છે, કેટલીક ડેડલાઇન આપવામાં આવી છે, જો કે હવે જે બિલ્ડર લોબી છે, રિયલ એસ્ટેટ સેક્ટર સાથે જોડાયેલા લોકો છે, તે કહી રહ્યા છે કે જંત્રીમાં તબક્કાવાર વધારો કરવો જોઈએ, નહીં કે એક સાથે આ જંત્રી વધારવા। વિકાસ, એટલે કે જે સરકારે છેલ્લા 10 થી 12 વર્ષનો જંત્રીના દરનો જે વધારો છે તે એક જ વારમાં લાગુ કરી દીધો છે, જેનો સીધો બોજો લોકો પર પડશે અને લોકોએ હવે મોંઘું ઘર લેવું પડશે। ઘરનું ઘર ખરીદવાનું સપનું હવે મોંઘું થઈ શકે છે। જો કે હજુ પણ આ લડાઈ ચાલી રહી છે। ગાયહેડે સમયની માંગ કરી છે સરકાર પાસે। આગામી સમયમાં સરકાર શું નિર્ણય લે છે તે જોવું।